સાબરકાંઠાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે આજથી 46મી રાષ્ટ્રીય આરોગ્ય કોન્ફરન્સની શરૂઆત થઈ છે, જેમાં ગુજરાત સહિત દેશભરના 650થી વધારે સ્ત્રીરોગ નિષ્ણાતો હાજર રહ્યા છે। અત્યાધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક પ્રયાસો થકી નવીનીકરણથી પ્રાયોગિક રજૂઆતો થનાર છે। જોકે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ પ્રાંતિજના તમામ ગાયનેક ડોક્ટર જોડાયા છે। હિંમતનગર ખાતે સતત 3 દિવસથી 650થી વધારે ડોક્ટરો આ કોન્ફરન્સ સાથે મહત્વની પુરાવાર થઈ શકે તેમ છે। તારીખ 22, 23, 24 ડિસેમ્બર 2023ના રોજ અમે તમામ હિંમતનગર તથા સાબરકાંઠાના ગાયનેકોલોજીસ્ટ મિત્રોએ એક રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સનું આયોજન કરેલું છે। આ કોન્ફરન્સનો અમારો હેતુ સમાજની સ્ત્રીઓને વધારે સારી અને ઉચ્ચતમ કક્ષાની વૈજ્ઞાનિક સેવાઓ મળે। આ કોન્ફરન્સમાં લગભગ અમે 650થી વધારે ડૉક્ટરોને ઇન્વાઇટ કર્યા છે। દેશભરના અને દેશ બહારના ઘણા બધા પ્રખ્યાત ડૉક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લે છે। તેમના જ્ઞાનનો એકબીજાને આપલે થશે અને આ આપલેના અંતે અમારો આશય તો એ જ છે કે સમાજનો સારી ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક સેવાઓ મળી રહે। આ કરવા પાછળનું કારણ શું? આ કરવા પાછળનું મેઇન કારણ આ છે કે સારી વિચારોનો આપલે થાય, ડૉક્ટરોનું નોલેજ અપડેટ થાય, નવી ટેકનોલોજી જાણવા મળે તથા આના આધારે દર્દીઓને વધારે ને વધારે સારી સારવાર મળે। કયા મુદ્દા પર ચર્ચાઓ થશે? આ કોન્ફરન્સમાં મેઇનલી એક વૈધત્વ નિવારણ, સોનોગ્રાફી માટે, લેપ્રોસ્કોપિક સર્જરી તથા કોસ્મેટિક સર્જરીના વિષયને લગતું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને નવું જે કંઈ શોધો થઈ રહી છે એ એકબીજા ડૉક્ટરો જોડે આપલે થાય અને એનો આપણા હિંમતનગર તથા હિંમતનગર આજુબાજુના ગામોમાં એનો દર્દીઓ માટે સારી રીતે ઉપયોગ કરી શકીએ। અહીંયા આ કોન્ફરન્સની અંદર મેઇનલી અમે બહારના ડૉક્ટર બોલાય છે। એમાં ચેન્નાઈથી ડૉક્ટર એસ સુરેશ, અમદાવાદથી ડૉક્ટર નાગોરી, ડૉક્ટર સોનલ પંચાલ જેવા, સંજય પટેલ, દિલ્હીથી પણ 1-2 ડૉક્ટર આવેલા છે, ડૉક્ટર અજય અગ્રવાલ, સંજય પટેલ, પ્રભુ મિશ્રા, દીપક લીંબચિયા જેવા બધા ખ્યાતનામ ડૉક્ટરો આ કોન્ફરન્સમાં હાજર છે, જે લોકો અમને ઘણી બધી સારી રીતે ગાઈડ કરશે। ડૉક્ટર દિનેશ પટેલ, વરદાન હોસ્પિટલ, હિંમતનગર તથા મારા સાથેના આયોજનમાં સંકળાયેલા બધા જ મિત્રો, ડૉક્ટર મહેન્દ્ર સોની, ડૉક્ટર સરફરાઝ કાજી, ડૉક્ટર સંદીપ પટેલ, ડૉક્ટર સપન પટેલ। અખિલ ગુજરાત સ્ત્રીરોગ વિશેષજ્ઞ સંગઠન ઉપક્રમે અખિલ ગુજરાત સ્ત્રીરોગ વિશેષજ્ઞ સંમેલન અહીંયા મળ્યું છે 3 દિવસ માટે, 22, 23, 24 ડિસેમ્બર 2023 હિંમતનગર મુકામે, અને અખિલ ગુજરાત સંગઠનની હિંમતનગર શાખાએ આ આયોજન કર્યું છે। ગુજરાતના અને ગુજરાત બહારના સ્ત્રીરોગ વિશેષજ્ઞ આમાં ભાગ લેવાના છે। પોતાના અનુભવો, એની ચર્ચા થશે અને વિચારોની આપલે થશે। એનો મુખ્ય ઉદ્દેશ માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે। વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે 2030માં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુદર 76થી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુદર 12થી નીચે હોવો જોઈએ। જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે, ભારત સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ, ડૉક્ટર સંગઠનો, તો જ આ શક્ય બને અને પ્રસૂતિ દરમિયાન, સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી જે જોખમના પરિબળો છે એનું સમયસર નિદાન થાય, સમયસર એની સારવાર થાય, ઘનિષ્ઠ સારવાર થાય, યોગ્ય જગ્યાએ સારવાર થાય, તો આ લક્ષ્યાંકને પહોંચી વળાય। આ પ્રકારની ચર્ચા આ 3 દિવસ દરમિયાન થવાની છે। એ સિવાય વિજ્ઞાન ક્ષેત્રે જે આધુનિક પદ્ધતિઓ છે, દાખલા તરીકે દૂરબીનથી થતા ઓપરેશનો, દાખલા તરીકે વંધ્યત્વ નિવારણની સારવાર અને એને લગતા ઓપરેશનો, અને એ સિવાય જે કંઈ સમસ્યાઓ સ્ત્રી રોગને લઈને લગતી છે એની સઘન ચર્ચા આ 3 દિવસમાં થવાની છે। એ ઉપરાંત ઘણી વખત એવું બને છે કે સારવાર દરમિયાન ધાર્યું પરિણામ ન મળે ત્યારે દર્દી કે દર્દીના સગાઓનો એક આક્રોશ સ્વાભાવિક હોય છે, અને એ આક્રોશ તબીબો પર અથવા તો તબીબોની સંસ્થાઓ ઉપર ઉતરતો હોય છે। પણ જો ધ્યાનથી એ વિષયને ધ્યાનમાં લઈએ, ચર્ચામાં લઈએ, તો એ સંયુક્ત જવાબદારી છે। ઘણી વખત દર્દી કયા સંજોગોમાં તબીબ પાસે આવે છે, એ વખતે એને કયા જોખમી પરિબળો છે એ વિશેની પૂરી સમજ ના હોય, અથવા તો એની અધૂરી જાણકારી સાથે જ્યારે સારવાર
માટે આવ્યા હોય અને અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે ગેરસમજોને અવકાશ હોય છે. આ ચર્ચાઓ પણ આ 3 દિવસ દરમિયાન થવાની છે અને આ આયોજન માટે હિંમતનગર જે અમારી ગુજરાત સ્ત્રીરોગ સંગઠનની શાખા છે એમને હું વિશેષ અભિનંદન આપું છું. ડૉક્ટર મહેન્દ્ર સોની, ડૉક્ટર દિનેશ પટેલ, ડૉક્ટર કાજી અને સંદીપ પટેલ, સપન દોશી અને એમની સમગ્ર ટોળી આ અંગે કેટલાય મહિનાઓથી સઘન પ્રયાસમાં હતી અને આ અધિવેશનની સફળતા ઈચ્છું છું. ધન્યવાદ. દર વર્ષે ગુજરાત સ્ટેટમાં એક કોન્ફરન્સ થતી હોય છે અને દેટ ઇઝ નોન એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે. અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે. આ 3 દિવસ જે આયોજન કર્યું જેમાં બધા જ લોકો સિનિયર મહેન્દ્રભાઈ સોની છે કે પછી દિનેશ પટેલ છે અને બીજા બધા જુનિયર ડૉક્ટર સીડરના હિંમતનગરના લોકોએ ખૂબ જ મહેનત કરી છે. આઈ થિંક 1 વર્ષથી એ લોકોની લાગલગાટ મહેનત હતી ને એને પછી અહીંયા જે મેડિકલ કોલેજ હિંમતનગરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમણે ગાયનેક વિભાગ અને ડિલિવરી વિભાગના નાનામાં નાના બધા જ આસ્પેક્ટને કવર કરી લીધા છે. હવે અત્યારે જોવા જઈએ તો મેટર્નલ મોર્ટાલિટી અને પેરીનેટલ મોર્ટાલિટી થોડીક વધારે છે. એનો હું એવું માનું છું કે મોટે ભાગે અંશે એનો ફાળો પેશન્ટ ઉપર વધારે જાય છે. કારણ કે ગુજરાત અત્યારે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલનો વિચાર કરીએ તો અત્યારે બધે જ ક્વોલિફાઈડ ગાયનેકોલોજીસ્ટો અવેલેબલ છે. જો એમની સલાહ લેવામાં આવે તો 100% મેટર્નલ મોર્ટાલિટી અને પેરીનેટલ મોર્ટાલિટી ઓછી થઈ શકે. પણ અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે એ સિવાયના બીજા ડૉક્ટર કે ક્વેક્સ કે આર્ટિફિશિયલી બધા લોકો ઊભા થઈ જાય છે અને એની દવાઓ લેવામાં આવે છે. એને કારણે આ પેરીનેટલ મોર્ટાલિટી અને મેટર્નલ મોર્ટાલિટી વધી ગઈ છે. એટલે મારું ગવર્મેન્ટને હું તો એ રીતની રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મેક્સિમમ જેટલા ક્વોલિફાઈડ એમડી ડૉક્ટર્સ છે એ લોકોનો પૂરેપૂરો લાભ લો અને એનો લાભ લેશો તો જ મેટર્નલ મોર્ટાલિટી અને પેરેન્ટલ મોર્ટાલિટી ઓછી થશે. અધરવાઇઝ એ ઓછી થવાની શક્યતા ઓછી છે. એટલે પેશન્ટ અવેરનેસ ટુ કોન્ટેક્ટ ધ ડૉક્ટર્સ ટુ રીચ ટુ ધ હોસ્પિટલ ઇન ટાઈમ, પ્રોપર ટાઈમે પહોંચી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને અંતમાં ખાસ ફરીથી હું આખી ટીમને હું ખૂબ જ અભિનંદન આપું છું. કારણ કે આ લેવલની કોન્ફરન્સ થાય છે એમાં ડૉક્ટરોના જ્ઞાન ખૂબ જ વધે છે. અને મારે આઈ એમ પ્રાઉડ ઓફ ટેલિંગ કે ગુજરાત અત્યારે મેડિકલ ફેસિલિટીઝ માટે કદાચ હવે મુંબઈને પણ આંટી મારે એવું થઈ ગયું છે. અને બીજા બધા મેટ્રો સિટી કરતાં બી અત્યારે ગુજરાતમાં સારામાં સારી સર્વિસીસ અવેલેબલ છે. અને આ સર્વિસીસનો લાભ લેવામાં આવે તો 100% પેરીનેટલ અને મેટર્નલ મોર્ટાલિટી ઓછી થઈ છે. ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.